છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ સહિતની નદીઓમાં હવે રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થરો જ રહી ગયા. ઓરસંગ નદી પાણીના સુકાવાથી ગોરી થઈ, જે રેતી માફિયાઓને આભારી છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 9 જેટલી નદીઓ આવેલ છે, જેમાં ઓરસંગ, હેરણ, મેણ, અશ્વિન, ઉચ્ચ, સુખી, સાપેણ, બિહેર, ધાઢારનો સમાવેશ થાય છે. જે ઉનાળો ધમધોકાર તપતા એકદમ સુકાઈ ગઈ છે, ત્યારે બેફામ રેતી ખનનના કારણે હવે કાંકરા અને પથ્થરો જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લાવાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવી હશે તો આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી પડશે. રેતીનું બેફામ ખનન થતાં જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે. આડેધડ રેતીનું ખોદકામ થતાં પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે, ત્યારે પાણી પૂરતું ગળાઈને વોટર વર્ક્સમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે, પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં. હવે આવનાર દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનના કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા જ રહી ગયા છે. આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધડ ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે, જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે. પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતાં હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે, જેમાંથી છોટાઉદેપુર નગરની 35,000 જેટલી વસ્તી તથા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનાર દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. શું આ અંગે તંત્ર અજાણ હશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે. અલીરાજપુર બ્રિજ પાસે તથા ફતેપુરા વારીગૃહના કુવાની ચેનલ આવેલ હોય, રેતીના સ્તર ઓછા થતાં ચેનલોને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે અને પાણીના સ્તર પણ ઊંડા જતા રહે છે. ચેકડેમ બનાવ્યો પણ તેમાં પણ પાણીના ઠેકાણા નથી. ગંદુ પાણી એકત્રિત થાય છે. એક તરફ ઓરસંગ નદીમાં પાણી સુકાવા લાગ્યું છે, ત્યારે અંદાજિત ₹7 કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે, જેમાં ગંદુ પાણી એકત્રિત થતું હોય અને અશુદ્ધ મળતું હોય તેવી પણ ફરિયાદો ઉઠી રહી હતી. પરંતુ હાલ હાંફેશ્વરથી વેચાતું પાણી મંગાવવું પડે છે, જેથી રાહત છે. આ સાથે ભવિષ્યમાં ઓરસંગ નદી કિનારે વસતી પ્રજા જે ઓરસંગ આધારિત પાણી મેળવે છે, તેને આખરે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હવે રેતી દેખાતી નથી. જ્યારે નગરની પ્રજાએ મિલકતના ચણતર માટે રેતી જોઈતી હશે તો ક્યાં લેવા જશે, જે નગરજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. છોટાઉદેપુરની નદીઓમાં ભવિષ્યમાં રેતી ખૂટી જવાના સંકેતો જણાઈ રહ્યા છે. પોણા ભાગનું તો બધું જ ખાલી થઈ ગયું છે.